नेपाळમાં આવેલા ભૂકંપ બાદ ભારત મોટા ભાઈની જેમ નેપાળને સહાય કરી રહ્યું છે ત્યારે પીએમ મોદીએ સાંસદોને પોતાનું 1 મહિનાનું વેતન આપવા કહ્યું છે ત્યારે ભાજપના સાંસદોએ 1 મહિનાનું વેતન આપવાની તૈયારી બતાવી છે। જીએસટીવી સંવાદદાતાએ ગુજરાતના સાંસદ મનસુખ માંડવિયા સાથે સહાય અંગે ખાસ વાતચીત કરી હતી। નેપાળમાં આવેલા ભૂકંપ નેપાળમાં આવેલી આપદાને ભારતે પોતાની આપદા સમજીને એમને સહયોગમાં ઘટના બનતાની સાથે જ 4 કલાકની અંદર દેશના પ્રધાનમંત્રી આપાતકાલીન મીટિંગ બોલાવી અને એમને સહયોગ કરવા માટેની બધી જ શક્યતાઓને ચકાસી લીધી। ત્યારબાદ ઇન્ડિયન એરફોર્સ દ્વારા ત્યાં ફસાયેલા ભારતીયોને મદદ કરવામાં આવી અને એમને હિન્દુસ્તાનમાં લાવવાની વ્યવસ્થા પણ એરફોર્સના પ્લેનો દ્વારા સતત ચાલુ છે। રસ્તા માર્ગે આવવા માટેની વ્યવસ્થા પણ ચાલુ છે। રસ્તા માર્ગે બિહારમાં આવી શકાય એના માટે ભારત સરકારના મંત્રી તરીકે ધર્મેન્દ્ર પ્રધાનજીને ડેપ્યુટ કરવામાં આવ્યા। સાથે સાથે અન્ય મંત્રીઓને પણ કામગીરી સોંપવામાં આવી। ભારતીય જનતા પાર્ટી પાર્લામેન્ટરી સભ્યોની મીટિંગ થઈ હતી। આ મીટિંગની અંદર સંસદીય કાર્યમંત્રી વેંકૈયા નાયડુજીએ કહ્યું હતું કે દરેક સાંસદો ભારતીય જનતા પાર્ટીના સાંસદોએ 1 મહિનાનું વેતન એ રિલીફ ફંડની અંદર મુખ્ય વડાપ્રધાન રિલીફ ફંડની અંદર આપવાનું છે જેથી કરી અને પાડોશી દેશ નેપાળના અસરગ્રસ્ત લોકોને મદદરૂપ થઈ શકાય। આ વાત કહેતાની સાથે જ ભારતીય જનતા પાર્ટીના બધા જ સાંસદોએ પોતાનું 1 મહિનાનું ફંડ 1 મહિનાનો પગાર એ આપવા માટે સૌ લોકો લાગી ગયા છે। 1 મહિનાનો પગાર પોતે સ્વૈચ્છિક રીતે આપશે।